દિવસે દિવસે તમારી અંદર અને બહાર જે કોઈ નવા પરિવર્તનો થાય છે તે વિશે તમે જાગૃત થતા જાઓ છો. તમે જુઓ છો કે કેટલી સરસ રીતે તમે નવા વિચારોને, નવા માર્ગોને ગ્રહણ કરી શકો છો. તમારી ચેતના વિસ્તરે છે તેમ તમે વધુને વધુ સ્વીકારવા સમર્થ થતા જાઓ છો. અમુક વ્યક્તિઓ બીજા કરતાં વધુ ગ્રહણશીલ હોય છે, તેથી જ નવા યુગમાં પ્રવેશવું ને આગળ વધવું એ દરેક માટે એક જ સમયે બને તેમ નથી હોતું. અમુક વ્યક્તિઓ દરેક પગલે વિચાર કરે છે અને ધીરે ધીરે આગળ વધે છે. અમુક વ્યક્તિઓ પરાણે ઘસડાય છે અને તેમના માટે દરેક પગલું પીડાદાયક બને છે, કેમ કે તેઓ પરિવર્તનોનો વિરોધ કરે છે. તેઓ નવા માર્ગોને, નવા વિચારોને અપનાવતા નથી અને એકલા પડી જાય તો પણ જૂના જાણીતા રસ્તે જ ચાલવાનો આગ્રહ રાખે છે. જો પૂર્વજો એ રસ્તે ચાલ્યા તો આપણે શા માટે ન ચાલવું તેવું વલણ તે લે છે. એમ માને છે કે જે મારા માતા પિતા માટે સારું હતું તે જ મારા માટે પણ સારું છે. આવા વલણનો પ્રતિકાર લડાઈ ઝઘડાથી કદી ન કરો. શાંત થાઓ, જીવતા જીવન સાથે સૂર સાંધી લો અને જીવનના વહેણમાં સરળતાપૂર્વક વહો. સમય તો ઝડપભેર બદલાવાનો જ છે. જો તમે તમારી ગતિ નહીં વધારો, બદલવા તૈયાર નહીં થાઓ તો તમે પાછળ રહી જશો.